તંત્ર દ્વારા લોકોને ખંડેર અને જર્જરિત મકાનથી દૂર રહેવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપતું ધાનેરા પાલિકા તંત્ર ખુદ અસુરક્ષિત છે। પાલિકાની 25 વર્ષ જૂની બિલ્ડિંગની છતમાં જર્જરિત હાલત જોવા મળી રહી છે અને 2 દિવસ પહેલા જ પોપડા પણ પડ્યા હતા। જો કે કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ ન થઈ હતી, જે બાદ પાલિકાના જર્જરિત શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા। લોકો સલામતીના સૂચનો આપી રહેલું તંત્ર પોતે અસુરક્ષિત માહોલમાં कार्य करता चर्चाનું केंद्र बनी गયું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ગોજારિયા ગામે ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને તમામ સુવિધાવાળું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું છે। અહીં 5 જેટલી શાળાઓ છે। સરકાર આદિજાતિના બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડોનો ખર્ચ કરે છે, તેથી બાળકોને તેનો પૂરતો લાભ મળે છે કે નહીં તે જોવા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ અચાનક મુલાકાત લીધી। તેમની મુલાકાત દરમિયાન તેમને ચોંકાવનારા દ્રશ્યો જોયા તો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા ભોજનની સામગ્રીઓ પર एक्सपायरी डेट पण लखेली न हती। चोखा अने गोळ सहित अनाजना जत्थानी सामग्री शंकास्पद देखाता जत्था उपर एक्सपायरी डेट लखवामां नहोती आवी। चारे तरफ गंदकीनुं साम्राज्य जोवा मळ्युं तो आ जोई कॉन्ट्राक्टर अने शिक्षकोने बोलावी तेमनी पासेथी आ अंगे जवाब मांगवामां आव्यो। जे एजन्सीने कॉन्ट्राक्ट अपायो छे ते एजन्सी विषे पण जाणकारी लीधी। मैंने कंपनी को बोला है, सारी चीज़ के लिए मैंने कंपनी को पहले से इन्फॉर्म कर रखा है मैंने। 2022 का है चावल। हाँ ये है सर, मैं इसको देख रहा हूँ। और आपने बच्चों को और खिला भी दिया पहले? चल रहा था सर, पहले खिलाया था, पहले चल रहा था। कितना खिलाया? कितना थोड़ा गाड़ी आया था? थोड़ा सा ही आया था। ગયા વર્ષે પણ એક્સપાયરી વાળો માલ હતો। જે વસ્તુ જે છોકરાઓ ખાય છે એ બધું એક્સપાયરી વાળું હતું અને તારે પણ અમે વિભાગને સૂચના કરેલી કે આવું વસ્તુ મળે છે તો અમે એ વિભાગે એવું જણાવ્યું કે અમે તાત્કાલિક બદલાઈ દઈશું। અને આ વર્ષે પણ આ બધું જેટલું વસ્તુ તમે દેખો છો આ બધું એક્સપાયરી વાળું જ છે। જે ડેટ જ નથી લખેલી કે કયા ડેટમાં બન્યું એ પણ નથી લખ્યું। આ બધું વસ્તુ એજન્સીને જાણ કરીને આ સામાન તાત્કાલિક મોકલાવી દેવામાં આવશે અને એજન્સીને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવશે। પદાધિકારી શ્રીની જે રજૂઆત છે ને જે વિડીયો મેં જોયો અત્યારે જ, તો એમાં જે કોઈ વસ્તુઓ એમને કીધી છે એને અમે તપાસ કરાવશું કે ભાઈ કેટલી ગંદકી છે કે કેમ, બીજો પેકિંગ ડેટ છે કે કેમ એના ઉપર, અને નહીં હશે તો એને તાત્કાલિક ધોરણે એને બદલાઈને જે યોગ્ય મતલબ વગર એક્સપાયરી ડેટના, એક્સપાયરીથી બહુ પહેલાંના જે આઇટમ હશે એવા જ આપણે વાપરવા માટે એને સૂચના આપશું। હવે આગળ વાત કરીએ, આખરે કોણ બનશે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ? ટૂંક જ સમયમાં મળી શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ। કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ગઈકાલે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી। तो चालू महीनाना अंतमां नवनियुक्त जिल्ला प्रमुखोनी 3 दिवसीय तालीम योजाशे। 3 दिवसना ओरिएंटेशन पार्टीनी आगामी रणनीति नक्की थशे અને આગામી 2.5 વર્ષના આંદોલનાત્મક કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે। તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ગઈકાલે હાઈકમાન્ડ દ્વારા આદરણીય રાહુલજી દ્વારા, કેસી વેણુગોપાલજી દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી છે। હું માનું છું કે આવનારા થોડા દિવસોમાં એ બાબતનો નિર્ણય પણ ઝડપથી થશે। સાથે સાથે ગઈકાલે રાહુલજી સાથે જે ચર્ચાઓ થઈ છે